નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. પહેલગામના આતંકી હુમલાનો બદલો ભારતે એવો લીધો કે પાકિસ્તાન આજે પણ એ દિવસ ભૂલી શક્યું નથી. ભારતીય સેનાના સૌથી ચર્ચિત મિશનમાંથી એક ઓપરેશન સિંદૂર હવે ફરી ચર્ચામાં છે. 1 વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડીયો જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલા પ્રિસાઇઝ સ્ટ્રાઇકની ઝલક જોવા મળી રહી છે. આતંકી ઠેકાણાઓ ખાખ થયા, પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો અને દુનિયાએ જોયું ભારતનું નવું એગ્રેસિવ અવતાર. ગયા વર્ષે 22 એપ્રિલની બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામની સુંદર બેસરન ઘાટી લોહીલુહાણ બની ગઈ હતી, જ્યારે આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 નિર્દોષ પર્યટકોની ગોળી મારી હત્યા કરી હતી. પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. દેશભરમાં ગુસ્સો હતો અને લોકો એક જ સવાલ પૂછતા હતા: ભારત હવે શું કરશે? અને પછી શરૂ થયું ઓપરેશન સિંદૂર. ભારતીય સેનાએ અત્યંત ગુપ્ત અને હાઈટેક ઓપરેશન દ્વારા પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ માત્ર સામાન્ય જવાબ ન હતો, આ હતો ભારતનો રિઝોલ્યુટ, કેલિબ્રેટેડ અને પ્રિસાઇઝ રિસ્પોન્સ. સેનાના નવા વિડીયોમાં જોવા મળે છે કે કેવી રીતે ભારતીય દળોએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે આતંકવાદીઓના કેમ્પને નિશાન બનાવ્યા હતા. માહિતી મુજબ ઓપરેશન દરમિયાન અનેક આતંકી લોન્ચ પેડ અને ટ્રેનિંગ કેમ્પને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સૌથી મોટી વાત એ હતી કે ભારતે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો: આતંકવાદ ક્યાંય પણ છુપાયો હશે, ભારત તેને છોડશે નહીં. ઓપરેશન બાદ પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર લોકો કહેતા હતા, નવું ભારત હવે ઘરમાં ઘૂસીને જવાબ આપે છે. ભારતીય સેનાએ હવે ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર ખાસ વિડીયો જાહેર કરીને ફરી એ શૌર્ય યાદ અપાવ્યું છે. વિડીયોમાં ભારતીય સેનાની સ્ટ્રેટેજી, ટાર્ગેટેડ એક્શન અને સૈનિકોની તૈયારીની ઝલક જોવા મળી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સેનાની બહાદુરીને સલામ કરી છે. દેશભરમાં ફરી એકવાર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર #ઓપરેશન સિંદૂર ટ્રેન્ડ કરી રહ્યું છે. 1 વર્ષ પછી પણ આ ઓપરેશન ભારતની સૈનિક તાકાત અને આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. અમને કોમેન્ટ સેક્શનમાં આપની પ્રતિક્રિયા જરૂરથી જણાવશો અને ઓપરેશન સિંદૂર લખવાનું ભૂલતા નહીં. જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.